કચ્છના આદિપુરમાં આગામી સમયમાં બ્રહ્મ સમાજનો એક ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગ યોજવા જઈ રહ્યો છે। આ અંગેની વિગતવાર માહિતી આપવા માટે આજરોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 19 જાન્યુઆરી 2026ના રોજ આદિપુર મુકામે બ્રહ્મ સમાજની 111 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે। આ સાથે જ 171 બાળકો માટે યજ્ઞોપવિત જનોઈ સંસ્કારનો પણ ભવ્ય સમારોહ યોજવામાં આવશે। આ સમગ્ર આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના વિશેષ સહયોગથી કરવામાં આવી રહ્યું છે। પત્રકાર પરિષદ દરમિયાન સમૂહ લગ્નના મુખ્ય દાતા અને બ્રહ્મ સમાજના અગ્રણી દિનેશચંદ્ર રાવલ હાજર રહ્યા હતા। તેમણે આ લગ્નોત્સવ અને જનોઈ પ્રસંગની વિગતવાર રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને સેવાના ભાવ સાથે આ મંગલમય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કચ્છના ઇતિહાસમાં બ્રહ્મ સમાજ દ્વારા આટલી મોટી સંખ્યામાં દીકરીઓના લગ્ન અને જનોઈનું આયોજન ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો અને સમાજના લોકો ઉપસ્થિત રહેશે। ખરેખર અમારા માટે ગૌરવની એ વાત છે કે બાબુભાઈ અને એમના પરિવારે અમારા સમાજનું ચયન કર્યું, પસંદગી કરી કે બ્રહ્મ સમાજની દીકરીઓને એના લગ્ન કરવા, તદુપરાંત બટુકોને જે ઉપનયન સંસ્કાર કરવા। અમારા બ્રહ્મ સમાજમાં લગ્ન કરતા પણ વિશેષ જો કોઈ હોય તો એ ઉપનયન સંસ્કાર અમારા માટે વિશેષ હોય છે। લગ્ન જેટલું ને જેટલું અમારે મહત્વ ઉપનયન સંસ્કારનું છે, એટલે અમે તો એમ માની છીએ કે આમાં 102 દીકરીના માત્ર લગ્ન છે એમ નથી, પણ એની સાથે જો આ 165 ઉપનયન સંસ્કારને જોડી દઈએ તો અમારા માટે તો 267 આ લગ્ન છે એમ અમારે માનવું જોઈએ। મને ખૂબ આનંદની વાત છે કે અમારા સમાજમાં આવો એક મોટો ઉત્સવ થાય, અને એટલું જ નહીં પણ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમારા સમાજના જે કોઈ લોકો છે એ એક આ મહોત્સવમાં એકત્રિત થશે, એકબીજાની નવી એક પરિચય થશે, એક નવી ઓળખાણ થશે, નવો પરિચય થશે અને ખૂબ નિકટ આવશું। અને ભવિષ્યમાં પણ અમે આ બધા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના જે અગ્રણીઓ મળીને કાંઈક વિશેષ કરી શકીએ બ્રહ્મ સમાજ માટે ઓલ ઇન્ડિયા લેવલે, એવો પણ વિચાર અમને મળશે। એટલે અમારા માટે તો આ ડબલ તક છે। એક તો સમૂહ લગ્ન થશે તો બરાબર જ છે, તદુપરાંત અમે બધા એક નવા પરિચયમાં કેળવાશું, નવો પરિચય થશે અને એમાંથી કંઈક ને કંઈક નવું નીકળશે। એ અમારા માટે ખૂબ મહત્વનું છે। બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે 102 દીકરીઓ અત્યારે થઈ છે, આખા હિન્દુસ્તાનમાંથી આવી છે, જોડાઈ છે। ઘણી બધી વાતો થઈ, પણ એના માટે દીકરીઓ માટે ત્યાં દિલાસા કુટિયા મધ્યે બધું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું, એ લોકો વહેલા આવી જશે, લગભગ 7:30 વાગે। 8 વાગે એ લોકોએ નાહી ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે, અને દીકરીઓને દીકરાઓ એ બધા 8 વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરવું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ અને ગ્રહ શાંતિનું। એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ 8 વાગ્યાથી ચાલુ થશે, 19 તારીખના સવારથી। લોકો ત્યાં બધા પહોંચી આવશે, કદાચ એના સંબંધીઓ પાછળથી આવે, પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવારના, એટલે ત્યાં 8 વાગ્યાથી ચાલુ થશે, એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી 12 વાગ્યા સુધી પૂરી થઈ જશે। 11 વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે। દીકરી કપડાં ચેન્જ કરી, પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી 11:30 થી 12 વાગ્યા સુધી આવી જશે। 12 વાગે લગ્ન વિધિ ચાલુ થશે, 12:39 લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં, કારણ કે આ બધા ભૂદેવો છે, એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે, તો આ તો ભૂદેવોની દીકરીઓ છે, એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે 2 વાગે। 2 વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે, ભલે 25,000 લોકો આવવાની, 25,000 થી 30,000 અમારી ગણતરી છે। એ લોકો ભોજન લેશે, થોડી વાર આરામ કરશે, પછી પાછું 3 વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ 3 વાગે સ્ટાર્ટ થશે। એમાં મેં જેમ પહેલા વાત કરી, દિનેશભાઈ કરી, આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે, બધા લોકોને, અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો,
મારા પરિવારનો, મારા ગામના લોકોનો, મારા સમાજના લોકોનો, આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો, ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે. અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે. એના માટે અમને ગર્વ ખુશી છે કે અમને આશીર્વાદ મળશે. ભાઈશ્રી અને જિગ્નેશ દાદા પણ આગલે દિવસે 18 તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે. એ સવારે આવશે ત્યાં. પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈશ્રી જિગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ 50 થી 60 આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે. ભાગવત કથાકારો પણ છે ઘણા બધા. એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે. મા બાપનું નામ રોશન કરવાનું, તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે આવવાનું, બ્રહ્મ સમાજની આપણે, કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ, તો એની દીકરીઓને તો 100% દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય. અને જેમ વાત કરી, સાંજે 7:30 સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે. બપોરે જમવાનું છે 25,000 લોકોનું, સાંજે પણ જમવાનું ત્યાં છે. એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે, ભોજન બધાનું સરખું, એમાં કાંઈ અલગ નહીં. મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે સાધુ સંતો અમારો ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે. એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે. જે ભવાનભાઈ છે એના દીકરા કિશોરભાઈ બિદડાવાળા, આપ સૌ પરિચિત હશો. મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં. એ રસોઈ બનાવશે. દેશી ઘીની કન્ડિશન છે, સિંગ તેલ વાપરવાની છે, બાસમતી ચોખા. એટલે સારામાં સારું 2 મીઠાઈ, 2 સબ્જી, 2 ફરસાણ, દાળ ભાત, છાશ, રોટલી, આ બધું આપવામાં આવશે. કારણ કે આ એક વારંવાર થતું નથી. અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે, લગ્નનું બંધન નથી ખાલી.